ખેડૂત ભાઈઓ, આપણા કપાસના પાકને લઈને આપણા આ સમગ્ર વર્ષ દરમિયાન આપણા માટે એક ચિંતા કાયમ માટે બની રહી છે અને એ ચિંતા ભાવને લઈને છે. ભાવ જે રીતે આ વર્ષમાં બિલકુલ નીચા મથાળેથી થોડા ઘણા ફેરફારમાં ક્યારેક 50 રૂપિયા 25 રૂપિયા વધે અને બાકી મોટા ભાગે નીચેના મથાળે રહી અને આખું વર્ષ જે પસાર થયું છે અને એમાં આપણે આપણો માલ જે રીતે વેચવો પડ્યો છે એના કારણે એક પ્રકારની ચિંતા અત્યારના દિવસોમાં પણ હજી આપણી ખેડૂતોની વચ્ચે બેઠેલી છે. સવાલ એ છે કે અત્યાર સુધી જે જરૂરિયાત પ્રમાણે આપણે ખેડૂતોએ માલ વેચવો પડ્યો એ આપણે વેચો 1300 રૂપિયા 1350 રૂપિયા 1400 રૂપિયા અને વચ્ચે થોડાક સમય માટે અઠવાડિયા 10 દિવસ માટે આપણને કેટલાક માલના 1500 રૂપિયા મળ્યા, પણ એવરેજ આપણે 12 થી 14 ની વચ્ચે રહ્યા છીએ મિત્રો. હવે અત્યારે જે માલ આપણી પાસે પડતર છે, પડ્યો છે, આગળના વર્ષનો પણ પડ્યો છે, આ વર્ષનો પણ પડ્યો છે, તો એને માટે આપણે શું કરાય? એ માલ આપણે કાપી નખાય કે એને હજી પણ પડ્યો રહેવા દેવાય? આ એક મોટી ચિંતાનો વિષય છે અને એના ઉપર ખૂબ બધા સવાલો ખેડૂતોના આપણે ચેનલો પર આવતા હોય છે. પણ જ્યાં સુધી બજારને લગતી કોઈ ચોક્કસ માહિતીઓ આપણા સુધી ન આવે ત્યાં સુધી આપણે એના વિશે કોઈ અભિપ્રાય આપીએ એ બરાબર નહીં એવું આપણને લાગ્યા કરતું હોય છે. હવે અત્યારના દિવસોમાં કોઈ ચોક્કસ માહિતી પૂરતા પ્રમાણમાં તમારી પાસે ન હોય તો પણ કેટલાક નિર્ણયો તો આપણે કરવા પડશે અને જ્યારે નિર્ણયો કરવા જ પડે એવા સંજોગો આવે ત્યારે કપાસના મુદ્દાને લઈને, કપાસના પાકને લઈને, આપણી પાસે પડેલા જથ્થાને લઈને આપણે અત્યારે કેવા નિર્ણયો કરી શકીએ અને એક ખેડૂત તરીકે આપણે કેવા નિર્ણયો કરવા જોઈએ એની એક સામાન્ય ચર્ચા આપણે બજારની સાથે સરખામણી કરી અને અહીંયા આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી પાસે કપાસનો માલ ઘણા બધા ખેડૂતો પાસે અત્યારના દિવસોમાં પડેલો છે. આ વર્ષનો પાકેલો છે અને આગળના વર્ષનો પાકેલો પણ કેટલાક ખેડૂતો પાસે હજુ સંગ્રહાયેલો પડ્યો છે. હવે બજારની જે સ્થિતિ છે એ આપણે જોઈએ તો છેલ્લા 1.5 મહિના કે 2 મહિનાથી આના આ લેવલે ચાલી જાય છે. સામાન્ય માલ આપણો 1250 1300 ને 1350, થોડો સારો માલ છે તો 1350 થી 1400 1450 અને ખૂબ સારો માલ છે તો કોઈને માંડ 1500 રૂપિયા કે 1500 રૂપિયા આ દિવસો દરમિયાન આપણને મળ્યા છે. અને તેથી આપણે એને વેચવા માટે કાયમ માટે વિચારતા રહ્યા છીએ અને જે કોઈ ખેડૂતોની સંગ્રહ ક્ષમતા હતી એવા ખેડૂતોમાંથી મોટા ભાગના ખેડૂતોએ હજી માલ પકડી રાખ્યો છે. માલ જ્યારે આપણે પકડી રાખીએ છીએ ત્યારે ભાવની એક અપેક્ષા હોય છે અને ભાવની જે અપેક્ષા હોય છે એની સાથે કપાસ જેવા અત્યંત ખર્ચાળ પાકને પકવવા પાછળ આપણે કરેલો ખર્ચ, આપણે કરેલી મહેનત અને આપણે ફાળવેલો ઓછામાં ઓછો 8 મહિના સુધીનો એની ખેતી પાછળનો જે સમય છે એને ધ્યાનમાં લઈ અને આપણે ભાવની અપેક્ષાઓમાં બેઠા હોઈએ છીએ. પણ આ વર્ષ જે પ્રમાણે ભાવનું લેવલ રહ્યું એ લેવલની સાથે જે જોડાયેલા કારણો છે એમાં સૌથી મુખ્ય કારણો જે છે એ 2-3 કારણોને આપણે સમજી લઈએ. સૌથી પહેલા એક કારણ, આ વર્ષમાં કપાસ પાકી અને આપણા ઘર સુધી આવે એ દરમિયાન અને અત્યાર સુધી એટલે કે છેલ્લા 6 મહિનાથી સરકાર કે જેની જવાબદારી છે પોતાના નાગરિકોના વ્યવસાયોમાં એને પોતપોતાના વ્યવસાયને અનુરૂપ વળતર મળે એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવાની જે સરકારની જવાબદારી છે એ સરકાર પોતે પોતાના ચૂંટણીના કાર્યક્રમમાં લાગેલી રહી હોવાના કારણે આપણા કોઈ અગત્યના પાકો માટે કોઈ નિર્ણયો સરકારના દરજ્જેથી ન લેવાઈ શક્યા. પરિણામે બજાર પોતાની રીતે ચાલતું રહ્યું, સ્વતંત્ર રીતે ચાલતું રહ્યું. બીજા ક્રમે બજાર પર અસર કરનારું જે કારણ છે એ ઉત્પાદનનું છે. વિશ્વના કેટલાક દેશોમાં આ વર્ષમાં ખૂબ મોટું ઉત્પાદન થયું છે. ખૂબ મોટું એટલા માટે આપણે કહીએ છીએ કે એ દેશો આગળના સમયમાં કપાસ બહુ ઓછો કરતો નહીવત જેટલો પકવતા હતા એવા દેશોની અંદર કપાસનું વાવેતર થયું.
એ લોકોએ ઉત્પાદન કર્યું અને આંતરરાષ્ટ્રીય બજારમાં હરીફાઈના હિસાબથી જોઈએ, આપણે પ્રતિસ્પર્ધાના હિસાબથી આપણે જોઈએ તો આપણા ભારતના માલ કરતા નીચા ભાવથી એમણે માલ વેચ્યો અને એનો જે પુરાવો છે એ છે કે આપણે ભારતમાં પણ ઓસ્ટ્રેલિયામાંથી 5 લાખ ગાંસડી કપાસ રૂની નિકાસ આ વર્ષમાં થઈ. આપણે તો નિકાસ કરતો દેશ છીએ, કપાસની આપણે નિકાસ કરીએ છીએ અને આપણા દેશમાં બીજા દેશનો કપાસ, બીજા દેશનું રૂ આવે એનો અર્થ એ થયો કે આપણું જે ઉત્પાદન છે, આપણો જે ભાવ છે એના પર ખૂબ મોટું દબાણ બાકીના દેશો તરફથી થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાથી 5 લાખ ગાંસડી રૂ ભારતમાં આયાત થયું આ વર્ષની અંદર અને થોડું નીચા ભાવે આયાત થયું. આપણે ત્યાં આપણી જે ક્વોલિટી છે એ ક્વોલિટીની સરખામણીમાં એમની ક્વોલિટી થોડી નબળી છે. બીજા નંબરમાં એમની પાસે મોટા ખેતરો અને આધુનિક ટેકનોલોજીથી ચાલતી ખેતીના કારણે એમની પડતર બહુ નીચી છે. બીજા ક્રમે બ્રાઝિલ એ ખૂબ મોટો ભૂમિભાગ ધરાવતો દેશ છે. દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો બ્રાઝિલ નામનો જે દેશ છે, આ દેશમાં મોટા ભાગે પશુપાલનના વ્યવસાય પર લોકો નભતા આવ્યા છે. અત્યાર સુધી છેલ્લા 2 કે 3 વર્ષથી એમણે જે કપાસનું વાવેતર કરવાની શરૂઆત કરી છે એની અસર આંતરરાષ્ટ્રીય કપાસના બજાર ઉપર પડી છે. હવે જ્યારે ઉત્પાદન મોટા પાયે છેલ્લા વર્ષોમાં થઈ રહ્યું છે બાકીના દેશોમાં પણ, ત્યારે આપણા માલને સ્વાભાવિક રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં જતા અટકાવનારા આ જે પરિબળો છે એને પહોંચી વળવું એ આપણા માટે શક્ય નથી. આપણે ત્યાં આપણી જે ઘરેલું બજાર છે, આપણા દેશમાં જે આપણે રૂનો વપરાશ કરીએ છીએ એ રૂના વપરાશ કરતા પણ આપણું ભારતનું ઉત્પાદન વધારે છે. વધારે ઉત્પાદન હોવાના કારણે આપણે દર વર્ષે ખૂબ મોટી નિકાસ કરતા હતા અત્યાર સુધી, પણ આ વર્ષમાં નિકાસનો લાભ આપણને નથી મળ્યો. હવે શું? આ સવાલ સૌથી અગત્યનો છે મિત્રો. તો અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે, જે બજારનો માહોલ છે અને બજારમાં જે માલ પડ્યો છે એને ધ્યાનમાં લઈ અને જો આપણે નિર્ણય કરીએ તો નજીકના સંજોગોમાં 1-2 મહિનામાં ભાવમાં કોઈ મોટો સુધારો થઈ જવાની શક્યતા નથી. કોઈ વિસ્તારમાં કોઈ કારણોસર જીનિંગની જરૂરિયાત નાના પાયે થોડી વધારે ઊભી થાય અને 25-50 રૂપિયા ભાવમાં સુધારો થાય, આ સિવાય વધારો જેને આપણે કહી શકીએ એવો કોઈ વધારો થવાની કપાસના માલમાં અત્યારના દિવસોમાં શક્યતા નથી. અને તેથી આપણી પાસે જે માલ જે ખેડૂતો પાસે છે એમાંથી કેટલોક જથ્થો અવશ્ય આપણે કાપી નાખવો જોઈએ. ખાસ કરીને જૂનો જે માલ છે, આગળના વર્ષનો માલ જે આપણે સંગ્રહ કર્યો છે એના પર હવે સમયની પણ અસર થવાની હોય છે. સમયની જ્યારે અસર થાય ત્યારે માલની ગુણવત્તા ખૂબ ઘટી જતી હોય છે અને ત્યાર પછીના સમયમાં એટલે કે નવા કપાસની સિઝન આવવાના સમયમાં એની જે ગુણવત્તા છે એની સરખામણી જ્યારે નવા માલ સાથે થાય ત્યારે એ માલ ઘણો પાછળ રહી જતો હોય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આપણી પાસે પડેલા માલના નિકાલની દિશામાં વિચારવું પડશે. આસપાસના બજારોમાં શું ભાવ અત્યારે ચાલી રહ્યા છે એના ધોરણે 2 દિવસ 5 દિવસ આપણી નજીકના વેપારીઓ સાથે સંપર્ક કરી અભ્યાસ કરી અને કેટલોક માલ કાપવાની દિશામાં વિચાર્યા વિના કપાસના મુદ્દામાં ખેડૂત માટે બીજો કોઈ વિકલ્પ નથી. આજના દિવસે કપાસના ભાવ, કપાસનું વાવેતર, કપાસનું આંતરરાષ્ટ્રીય બજાર, કપાસની જરૂરિયાત અને સરકારના યોગ સહયોગ આ બધા પર આપણે જ્યારે ચર્ચા કરી છે ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે જય કિસાન, જય ભારત.